રાજ્ય સરકારના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી જૂનાગઢ સંચાલિત એડવેન્ચર કોર્સ તારીખ 18/11/2024 થી 24/11/2024 દરમિયાન જૂનાગઢમાં યોજાયો હતો, જેમાં રાજ્યભરમાંથી વિવિધ જિલ્લાના અનુસૂચિત જનજાતિના બાળકો, ભાઈઓ અને બહેનો પર્વતારોહણની ખડક ચઢાણની તાલીમ મેળવી હતી. સફળતાપૂર્વક તાલીમ મેળવનાર તમામ તાલીમાર્થીઓને પૂર્ણાહુતિ કાર્યક્રમમાં વાલીએ સોરઠ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ હારૂનભાઈ વિહળ, ગીર સોમનાથ જિલ્લાના સામાજિક કાર્યકર હનીફાબેન, ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ એમ રાઠોડ, માઉન્ટ આબુની સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થાના પૂર્વ પ્રિન્સિપાલ કેપી રાજપૂત તથા માનદ ઇન્સ્ટ્રક્ટરોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ તાલીમમાં કોર્સ ઇન્ચાર્જ તરીકે કેપી રાજપૂતે સેવા આપી હતી. ઉપરાંત બચુભાઈ મકવાણા, રણજીતસિંહ ઝાલા, હસમુખભાઈ વેગડ, રામભાઈ ચંદ્રવાડિયા, માર્ગી રાવલ અને જેસ્મી રાઠોડે માનદ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપી હતી. આ કાર્યક્રમમાં હારૂનભાઈ વિહળે કેમ્પના બાળકોને પ્રોત્સાહન આપતા કહ્યું હતું કે પર્વતારોહણ જેવી પ્રવૃત્તિ કરવાથી સાહસિકતા અને નેતૃત્વના ગુણોનો વિકાસ થાય છે તથા સાહસિક પ્રવૃત્તિ કરવાથી માનસિક મનોબળ મજબૂત થાય છે. પ્રાસંગિક ઉદ્બોધનમાં હનીફાબેને શિબિરાર્થીઓને ખડક ચઢાણના આવા કોર્સનું મહત્વ જણાવ્યું હતું. શિબિરાર્થીઓએ કેમ્પના પર્વતારોહણ તાલીમમાં સહભાગી થયાનો આનંદ વ્યક્ત કર્યો હતો. કુદરતી વાતાવરણમાં રહેવાની તેમજ તેઓ તેમના મિત્રને પણ આવા કોર્સમાં કરવા માટે પ્રેરણા આપશે તેમ જણાવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે શાબ્દિક સ્વાગત સાથે શિબિર અંગેની માહિતી માનદ ઇન્સ્ટ્રક્ટર બચુભાઈ મકવાણાએ આપી હતી. આભાર વિધિ માનદ ઇન્સ્ટ્રક્ટર રણજીતસિંહ ઝાલાએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન માનદ ઇન્સ્ટ્રક્ટર માર્ગી રાવલે કર્યું હતું.